ચાલો આત્મવિશ્વાસ અને મિત્રતા પરની એક શક્તિશાળી વાર્તા જોઈએ. વાર્તા શરૂ થાય છે ક્લાસરૂમથી, જ્યાં એક વિદ્યાર્થી બીજા પર એક પ્રેન્ક કરવાનું નક્કી કરે છે. બાકીના વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું કે કંઈ કહેવું નહીં, એટલે એ છોકરાને ખબર જ ના પડી. કાગળ પર લખ્યું હતું, હું મૂર્ખ છું. આ જોઈને આખો ક્લાસ એના પર હસવા લાગ્યો. એટલામાં ગણિતના શિક્ષકે બોર્ડ પર એક અઘરો દાખલો મૂક્યો અને ઉકેલ પૂછ્યો. આખો ક્લાસ ચૂપ. દાખલો એટલો અઘરો હતો કે કોઈએ પ્રયત્ન પણ ન કર્યો. સિવાય કે એક જણ. હા, એ જ છોકરો જેની પીઠ પર સ્ટીકર હતો. એ બોર્ડ તરફ ગયો ત્યારે બધા એની પીઠ પરના સ્ટીકરને જોઈને હસતા હતા. અને જુઓ, એણે તો તરત જ દાખલો સોલ્વ કરી દીધો. શિક્ષકે બધાને તાળી પાડવા કહ્યું. પછી શિક્ષકે એની પીઠ પરથી પેલો કાગળ કાઢ્યો અને આખા ક્લાસ તરફ ફર્યા. શિક્ષકે કહ્યું કે આ ઘટનામાંથી 2 બોધપાઠ શીખવાના છે. એક, લેબલને અવગણવાનો. શિક્ષકે સમજાવ્યું, જીવનમાં ઘણા લોકો તમારા પર આવા લેબલ લગાવશે જેથી તમે નિરાશ થાઓ. જો એ છોકરાને સ્ટીકર વિશે ખબર હોત તો કદાચ એ જવાબ આપવાની હિંમત જ ન કરત. એટલે વાત એ છે કે બીજાના અભિપ્રાયથી ક્યારેય પોતાનો આત્મવિશ્વાસ ગુમાવવો નહીં. હવે બીજો બોધપાઠ. શિક્ષકે સ્પષ્ટ કહ્યું, તમારામાંથી કોઈ એનો સાચો મિત્ર નથી. કારણ કે એક પણ વિદ્યાર્થી આગળ આવીને એને એ સ્ટીકર વિશે જણાવ્યું નહીં. આ બતાવે છે કે સાચા મિત્રો કેટલા જરૂરી છે, જે મુશ્કેલીમાં સાથ આપે. તો સવાલ એ છે કે લોકોએ લગાવેલા લેબલને આપણે કેટલી શક્તિ આપીએ છીએ.